મિત્રો, તમારા આજનો વિડીયો તમારું મન બદલી શકે છે. તો વિડીયો કોઈ મજાક નથી, દરેક પળ એવી હૃદયસ્પર્શી જાય એવી છે. જોઈ લો અંત સુધી, નહીંતર આખી લાગણીઓ અધૂરી રહી જશે. તો ચાલો હવે શરૂઆત કરીએ. મિત્રો, ક્યારે જીવનમાં બધું હોય છે, પૈસા, ઘર, સાધનો, પણ છતાંય દિલની અંદર એક ખાલીપો રહી જાય છે. આ વિડીયો એ ખાલીપાને સ્પર્શે છે, એને ભૂતકાળની પલોને ફરી જીવાડશે. એ પળો હવે ફોટામાં જ બચી છે. તો દિલથી એક વિનંતી છે કે વિડીયોને આખો જોઈ લેજો. મિત્રો, જમાનો તો અઢળક આવે ને ગયા, અને એક આગળ પણ આવશે, પણ એ શાંતિ તો હવે ક્યાંય રહી નથી. આજકાલ હજારો રૂપિયા કમાઈને પણ એ માણસે દિલની શાંતિ શોધી શકતો નથી. હું તમને જે વાત કરું છું ને, એ કોઈ પુસ્તકની કે ન્યૂઝપેપરની વાત નથી. હું ગુજરાતના એક નાના ગામથી છું, જ્યાં જીવ્યા છીએ એક વડીલો જે આજે પણ ખંબરને ખુવારેથી જીવતા છે. અને એકવાર જ્યાં વડીલો ગામના પાદરે બેઠા હતા, ત્યાં એકવાર એમને સીધો મેં પ્રશ્ન પૂછ્યો કે બાબા, તમને કયો જમાનો વધારે ગમતો હતો? તમને શું જૂનો જમાનો વધારે ગમે છે કે આજનો ટેકનોલોજીવાળો જમાનો તમને ગમે છે? ત્યારે ભાઈ એક નહીં પણ બધા વડીલો એક સરખો જવાબ આપ્યો, અરે એ દીકરા, આજથી 30 થી 35 વર્ષ પહેલાંનો જમાનો ખૂબ સારો હતો. મને પણ કુતૂહલ થયું કે એ જમાનામાં વળી એવું શું હતું. બસ એક વડીલે કહ્યું કે જમાનામાં લોકો વચ્ચે પ્રેમ હતો, હવે તો સંબંધ પણ ઓછો થવા લાગ્યો છે. અને બીજા વડીલે કહ્યું, ઘરે સૂકો રોટલો ને મરચું હતું તોય સંતોષ હતો. અને બીજા એક વડીલ બોલ્યા, મોબાઈલ નહીં હોવા છતાં જેવતરા વધુ હતા, હવે પાસે ફોન છે પણ વાત કરવાનો કોઈને ટાઈમ નથી. તો કોઈએ કહ્યું કે સાંજ પડતા ગામના ખૂણે બધા ભેગા બેસીને હાસ્ય વિનોદ કરતા હતા, હવે બધું એપ ઇન્સ્ટોલમાં થઈ ગયું છે. તો દોસ્તો, આજે હું તમને વડીલોના મુખમાંથી નીકળેલી સાચી લાગણીઓ એ તમારી સાથે શેર કરી રહ્યો છું, જે સાંભળીને તમને એવું લાગશે કે હા ભાઈ, એ જમાનો ખરેખર મોગરે હતો. વિડીયોમાં આગળ વધતા પહેલા દોસ્તો, તમને દિલથી એક વાત કહું છું, જો તમારું દિલ આવા ભૂતકાળના જૂના સમયના વિડીયો જોઈને ખુશ થઈ જાય છે, તો ભાઈઓ તરત જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી હું તમારા સુધી આવા જૂના અને મીઠા દિવસોની યાદોને વિડીયોમાં લાવતો રહીશ. ત્યાર પછી દાદાજી બોલ્યા, એમાં વહાલ અને સચ્ચાઈ ટપકતી હતી. બેટા, આજથી 40 વર્ષ પહેલાં આપણે વાહન વાટ અને ખૂબ ઓછી હતી. વાડીએ જવું હોય કે ગામડે ભાઈઓને મળવા જવું હોય ને, પણ પગે ચાલીને જવું પડતું હતું. એટલે કે રસ્તામાં ગાય ભેંસના ખાલી પોડલા નિહાળી શકાય. બસ જીવનને જીવવાનો એક અલગ અનુભવ અને શાંતિ હતી. પછી એ જ દાદાજી બોલ્યા કે જમાનામાં તો પાડોશી પાસે પશુ ન હોય તો પણ છાશ મફતમાં આપતા હતા. આજે તો ભાઈ છાશ લોટો પણ 20 રૂપિયાનો થાય છે. મિત્રો, આજે પણ આ પરંપરા ગામડામાં હાલમાં પણ મોજૂદ છે. આજના લોકોની વાત કરું તો માણસાઈ તો હાવ ગાયબ થઈ ગઈ છે. એ જમાનામાં ભલે લોકોના કપડાં મેલા હોય, પણ દિલથી હવ સાફ હતા. હવે તો બધા રૂપિયાની પાછળ દોડે છે. સંસ્કાર તો જાણે રહ્યા જ નથી. એ દિવસોમાં લાગણી હતી, મર્યાદા હતી, અને ઘર ઘરમાં અવકારો હતો. અને દુઃખ પડે તો પાડોશી પડે અડધે ઊભો રહેતો. આજે કાંઈ એવું જોવા તમને મળતું નથી. આગળ વાત કરતા બીજા દાદાજી ધીમા અવાજે હળવી સ્મિત સાથે બોલ્યા, અમારે જમાનામાં ભાઈ આ જેવી દેખાદેખી ન હતી. અમારા બાપા તો વર્ષોમાં એકવાર શહેર જતા અને ત્યાંથી એક મોટો તાકો કપડ લેતા હતા. એટલે કે એ તાકામાંથી ભાઈઓના કપડાં સીવડાવતા, અને એ જ જોડી કપડાં તો આપણે પ્રસંગ હોય કે તહેવાર હોય એ બધામાં પહેરી લેતા, અને એ જ કપડામાં દિવસ પસાર થઈ જતા અને આનંદભરી જિંદગી જીવતા હતા. અને આજે તો જો કોઈ પ્રસંગ હોય ને, તો લોકો દિવસમાં 3-4 વાર કપડાં બદલે છે. દાદા એકદમ ટચ થઈ બોલ્યા, હવે તો લોકોને રૂપિયાની કદર રહી નથી. દેખાદેખી એટલી વધી ગઈ છે કે લોકો મૂલ્ય નહીં પણ તડકાને જોવે છે. દોસ્તો, એ જમાનામાં તો ભાઈ સંતોષ હતો, ભલે ઓછું હોય પણ હૈયામાં શાંતિ હતી, લાગણીઓ હતી અને માનવીપણું હતું. આટલી વાત ચાલી રહી હતી ને એમાં ગડગડા અવાજ સાથે વડીલ ઊભા થઈને થોડી વાર શાંતિ રાખીને બોલ્યા, આજે મારો દીકરો શહેરમાં રહે છે અને મારી પાસે 10 વીઘા જમીન છે. હું ભાઈ તનતોડ મહેનત કરીને ખેતરનું કામ કરીને એને ભણાવ્યો ગણાવ્યો અને પગ પર ઊભો કર્યો અને પરણાવો પણ ખરો. પણ હવે વાત એવી છે કે દોસ્તો, જ્યારે હું મારી પત્ની શહેરમાં મારા દીકરાને ઘરે મળવા જાઉં છું, ત્યારે મારી વહુ અમારી સાથે જોવાનું પણ મન નથી કરતી. હમણાં તો સારું છે કે હજી અમારા હાથ પગ ચાલે છે. હજી પણ હું ખેતર જાઉં છું અને મહેનત કરું છું, પણ આગળ જોઈને જ્યારે હાથ પગ કામ નહીં કરે, તે પગ ચાલે નહીં, તો અમારું શું થશે? કોણ જાણે અમારું શું થશે? એવા મનમાં બહુ પ્રશ્ન ઊભા થાય છે. મિત્રો, વાત સાંભળીને સાચું કહું તો એકદમ ભાવુક થઈ ગયો હું. દિલમાંથી ઉતરી ગયેલી લાગણી અને આંખે પાણી આવી લીધું.
દોસ્તો આ વાત એ જ પેઢી માટે શરમજનક વાત છે, જેમના કારણે આજ સુધી જે જગ્યાએ પહોંચી શક્યા છીએ એ જ મા બાપને જો આપણે શાંતિ ના આપી શકતા હોય તો એને આપણે જીવનમાં કોઈ માફ નહીં કરી શકે. એ વાત સાંભળીને એક બીજો દાદા પણ ઉદાસ અવાજે બોલ્યો, એ જમાનામાં તો સૌ પરિવાર ભેગા રહીને જીવતા, ઘરમાં ભાઈ ભાઈ એકતા સાથે અને વડીલોને સંપીને રાખતા અને ઘરનાની તો સેવાની સેવા કરવાનો સૌનો ધર્મ હતો. અમે તો કોઈ પણ વડીલને પૂછીને જ કામ કરતા, એમનું મંતવ્ય મુજબ અમે કામ કરતા, એમને જ માનતા. પણ હવે જુઓ ને દીકરા, આજની પેઢી તો બધું જાતે નક્કી કરે છે ને જે મા બાપ એને ટેકી આપે છે એમને જ નીચું જોવડાવે છે. દોસ્તો આ વાત વચ્ચે એક વડીલ દાદા તો એકદમ દિલથી બોલી ઉઠ્યા, બેટા અમે જે જમાનામાં એવું કામ કરેલું હતું કે એનું પાનું પણ કામ આજની પેઢી કરી શકતી નથી. સવારે વહેલા ઉઠી ગાડું બળ લઈને ખેતરે જઈએ, આખો દિવસ તડકામાં બળી બળીને મહેનત કરીએ, અને પણ ત્યારે જ્યારે લાઇટ ન હતી, ના તો મશીનો હતા, અને પાણી ખેતરમાં કોક હાકા કાઢતા. અમે ભાઈ કોઈ બહારથી નથી આપતું પણ જાતે મહેનત કરતા હતા. તનતોડ મહેનત છતાં પણ ભાઈ જેટલું હતું એમ જ ખુશ રહેતા. આજના જેવો લાલચ ન હતો, ભૌતિક સુખની દોડ ન હતી, એટલે જો તો જીવનમાં એક શાંતિ હતી અને સંતોષ હતો. અને હવે જુઓ આજની પેઢી તો આખો દિવસ લોનના હપ્તા ભરતી રહે છે. કમાઈ ઓછી ને ઉધાર વધારે, તો શાંતિ ક્યાંથી મળવાની આપણને ભાઈ. દોસ્તો આ બધું પરત્યા પછી એક દાદા ધીમેથી અને મૌન તોડીને બોલ્યા, આજકાલના છોકરા તો ભાઈ ભાગીને લગ્ન કરે છે, અને જો એ જમાનામાં તો જ્યાં વડીલો નક્કી કરે ત્યાં જ લગ્ન થતા હતા. એ જમાનામાં તો ભાઈ છોકરી જોવે કે ફોટો મંગાવો એ પણ ચાલતું ન હતું, બસ એકબીજાની ખાનદાની જોઈને લગ્ન થઈ જતા હતા, નક્કી પણ કરી લેતા હતા. પણ આજના લોકો તો રૂપિયા જોઈને જ સંબંધ કરે છે, સંસ્કાર નહીં પણ મનનું મત નહીં, બસ પણ કોણ કેટલો માલદાર છે એ જોઈને શાદી કરે છે, અને પરિણામે થોડા દિવસમાં એ લગ્ન તૂટી જાય છે. એ જમાનામાં તો લગ્ન તૂટે એ તો ભાગ્ય બનતું, પણ કારણ કે લોકોને શરમ હતી, સમાજની લાજ હતી, એમની પોતાની આબરૂની બીક હતી. આ બધી વાતો પછી પાદરે પડેલા એક અવાજે એક દાદા બોલ્યા, ભાઈ જમાનામાં તો લોકો ખૂબ ધાર્મિક હતા, અને ખાસ તો જ્યારે સાતમ આઠમના તહેવાર આવવાના હોય એના 15 દિવસ પહેલા ગામના લોકોમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળતો હતો. રાત્રે ગામના ચોકમાં ધૂમ રાસ ગરબા, રૂપિયા ઓછા હોય પણ ભાઈ તહેવાર તો ધૂમધામથી ઉજવતા હતા. એ જમાનામાં આજ સુધી જેવી મીઠાઈ ન હતી. મોટા ભાગે મોતિયા લાડવ, સેવદર જે ઘઉંના લોટમાંથી બને છે એ તહેવારની મીઠાઈ હતી. ખરેખર હું કહું તો ભાઈ એમાં એક સ્વાદ હતો જે આજના લાડુઆમાં નથી. એ સમયમાં ભાઈ મોબાઈલ કે ટીવી તો દૂરની વાત હતી, પણ મનોરંજન માટે ગામની આજુબાજુના મેળામાં લોકો જતા, જે પછી દોસ્તો સાથે હારી જીતની રમતો રમવા પણ આનંદ માણતા હતા. મને એક જેવું યાદ છે કે હું નાનો હતો ને ત્યારે બહુ મેળામાં ફરતો, પણ આજની હવે તારીખની વાત કરીએ તો સૌ પોતાના મોબાઈલ લઈને બેસી જાય છે. કોઈને મેળામાં જવાનો કોઈ આનંદ રહ્યો નથી, કોઈ ઉત્સાહ રહ્યો નથી. અને આજે જુઓ ભાઈ, લોકો પાસે બધું છે પણ સુખ નથી, સમય નથી, કોઈને ઘરની અંદર બેસીને વાતો કરવાનો સમય નથી રહ્યો. એનું આપણે ઉદાહરણ લઈએ 2020નો, ત્યારે કોરોના કાળ હતો, ત્યારે આપણે પરિવાર સાથે જે સમય કાઢ્યો હતો એ આપણે આજ સુધી યાદ કરીએ છીએ. પણ આજે હવે આપણે કામમાં બધા બીજી થઈ ગયા છીએ. દોસ્તો જમાનામાં ભાઈ લોકો માટે ગામના પાદરમાં ભેગા મળીને સુખ દુઃખની વાતો કરતા હતા. એની વચ્ચે કોઈનું દુઃખ હોય તો બધા ભેગા બેસીને એમાં ખડા ઊભા થઈ જાય અને એને રસ્તો કાઢી આપતા. પણ આજે બધું બદલાઈ ગયું છે દોસ્ત. પહેલાં જો બસ સ્ટેશન જતું હોય તો એને છોડવા જતા અને પાછા ફરીએ તો આંખ ભીની થઈ જતી હતી. પણ આજે લોકો શમશાન સુધી જાય ને તો આંખમાં ટપકતો એક આંસુ પણ નથી હોતો. કેવો સમય આવી ગયો છે દોસ્ત. તો એમાંથી ભાઈ થોડાક પળો મેં આજે તમારા સાથે શેર કર્યા છે, પણ એ જૂના જમાનાના દિવસો હવે ખોવાઈ ગયા છે ને. અને કહો ભાઈ તમને વડીલોની વાત કેવી લાગી, અને નીચે મને કમેન્ટમાં જરૂરથી લખજો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો, અને આપણા કમલેશ ઇતિહાસકાર ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.